નેશન વન ઇલેક્શન અંતર્ગત જે બંધારણમાં સંશોધનમાં સુધારા અંતર્ગત આજે જેપીસીની જે મીટિંગ અહીંયા મળવાની હતી એમાં અમે અમારા ધારાસભ્યશ્રીઓ અને અમારી જે ટીમ છે એમણે પોતાના મત રજૂ કર્યા છે. અમે જેપીસીની મીટિંગમાં આમ આદમી પાર્ટીએ લેખિતમાં જેપીસીના એના મેમ્બરોને માનનીય ચેરમેનશ્રીને અમારા વિરોધના મુદ્દાઓ પોઈન્ટ છે એ આપ્યા છે કે કઈ રીતે પોસિબલ બની શકે. તમે જુઓ એટલું સ્ટ્રક્ચર ક્યાંથી પોસિબલ થઈ શકે. એક જ્યારે ચૂંટણી થાય છે વિધાનસભાની ત્યારે ત્રણ ચાર તબક્કાઓમાં જાય છે ત્યારે એક લોકસભા વિધાનસભા સાથે સાથે લોકલ બોડી ઇલેક્શન અને સાથે એમના મુદ્દાઓ અલગ હશે, રાજ્યના મુદ્દા અલગ હશે, લોકલ બોડીના મુદ્દાઓ અલગ હશે, રાષ્ટ્રના મુદ્દાઓ અલગ હશે. સાથે સાથે ત્રીજો પોઈન્ટ એ પણ અમે આપ્યો છે કે ખર્ચાની જે વાત કરે છે કે ખર્ચો વધી જાય છે, કોડ ઓફ કન્ડક્ટ લાગે છે અને કોડ ઓફ કન્ડક્ટના કારણે વિકાસના કામો નથી થતા. આમાં પણ અમે મુદ્દાઓ આપ્યા છે કે ભાઈ ક્યાં ખર્ચો લાગ્યો છે. અત્યાર સુધીનો રેકોર્ડ બતાવે છે કે માત્ર 4,500 કરોડ રૂપિયાની આસપાસનો ઇલેક્શન કમિશને આપેલો છે, તો એ જીડીપીના 0.1% થાય છે. અને એટલો ખર્ચો આપણે ચૂંટણીમાં લોકતંત્ર બચાવવા માટે નહીં કરી શકીએ. ભારત છે એ લોકતાંત્રિક દેશ છે, ભારતની ઓળખ છે વિવિધતામાં એકતા, અને એમાં તમામ રાજ્યો તમામ મુદ્દાઓ અલગ છે, રાજ્યોના મુદ્દાઓ અલગ છે, રાષ્ટ્રના મુદ્દાઓ અલગ છે. અને એની સાથે સાથે આ સ્ટ્રક્ચર છે જે ફંડામેન્ટલ રાઇટ્સ છે, જે બંધારણના બાબા સાહેબે આપેલા જે સ્ટ્રક્ચર છે એમાં ક્યાંક ને ક્યાંક એ પોઈન્ટને વાયોલન્સ થાય છે. એ પણ અમે મુદ્દાઓ આપ્યા છે. સાથે સાથે અમે એ પણ કહ્યું છે પાર્લામેન્ટરી જે કમિટી બેઠી છે ને કે અમારા મતે તમે એવું કરો કે વન નેશન વન ઇલેક્શનની જગ્યાએ વન નેશન વન એજ્યુકેશન કરો, વન નેશન વન હેલ્થ કરો, વન નેશન વન જસ્ટિસ કરો, વન નેશન વન ફૂડ કરો. લોકો માટે આપણે શું કરીએ છીએ, જનતા માટે શું કરીએ છીએ, જનતાનો પણ એવો અભિપ્રાય છે, અમે લીધો છે. એ પણ મેં રજૂ કર્યો છે કે જનતા એવું માને છે કે જ્યાં સુધી વિવિધ રાજ્યોમાં ચૂંટણીઓ હોય છે એટલે પેટ્રોલ ડીઝલના તો કમસે કમ ભાવ અકબંધ રહે છે. સાથે સાથે અમારા ધારાસભ્ય શ્રી ગોપાલભાઈએ પણ 2 સજેશનો આપ્યા કે એવું જ તમારે જો કરવું જ હોય તો તમે એવું કરો કે એક ટાઈમે 2.5 વર્ષે બધા ધારાસભ્ય વિધાનસભાની ચૂંટણીઓ આવે અને એક સમયે 2.5 વર્ષ પછી લોકસભાની ચૂંટણીઓ આવે. કારણ કે એમાં વિધાનસભા ભંગ થશે, એનું પણ તમે કઈ રીતે કરી શકશો. વિધાનસભા ભંગ થયા પછી કેટલો સમય સુધી રાષ્ટ્રપતિ શાસન રહેશે, કઈ રીતે રહેશે, સરકારો પડી જાય છે, પાડી દેવામાં આવે છે, તો એના માટેની શું વ્યવસ્થાઓ છે. આ બધા મુદ્દાઓ અમે જેપીસી સમક્ષ મૂક્યા છે. અને આપનો કઈ સવાલ હોય